દાહોદમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને લઈને કોંગ્રેસનું સંમેલન. કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં સંમેલનનું આયોજન. તો આગામી 7 માર્ચે દાહોદમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા. 2 દિવસ રાહુલ ગાંધી દાહોદમાં રોકાણ કરશે. જાલોદથી દાહોદ લીમખેડા થઈને પંચમહાલમાં પ્રવેશ રાહુલ ગાંધી કરશે. हम सभी दाहोद में राहुल गांधी जी की जो भारत जोड़ो न्याय यात्रा 7 मार्च को यहां पर प्रवेश करेगी, उसकी तैयारी की समीक्षा करने के लिए यहां पर पहुंचे। प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष, हमारे विधायक दल के नेता, तमाम हमारे वरिष्ठ साथियों के साथ यहां पर ये बैठक हुई और सभी तैयारियों का हमने जायजा लिया। हमें पूरा विश्वास है कि ये यात्रा यहाँ पर लोगों का अच्छा उसको समर्थन मिलेगा और वो फिर यहाँ से बंबई की ओर रवाना होगी। આજે દાહોદ ખાતે અમારા પ્રભારી શ્રી મુકુલ વાસનિકજીની ઉપસ્થિતિમાં દાહોદ કોંગ્રેસ પરિવારના અમારા સાથીઓ સાથે રાહુલ ગાંધીજીની ભારત જોડો ન્યાય યાત્રા જે 7 તારીખે ગુજરાતમાં દાહોદ જિલ્લાના જાલોદ ખાતે બપોરે 3 વાગે પ્રવેશ કરી રહી છે, એની તૈયારીઓની સમીક્ષા માટેની અમારી આ બેઠક રાખી હતી। આપ જોઈ શકો છો કે આખો હોલ નાનો પડ્યો, ખૂબ જ મોટી સંખ્યામાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ સભ્યશ્રીઓ અહીં ઉપસ્થિત હતા।